રાહતની વાવણી કર્યા વગર મતનો પાક લણવા કોંગ્રેસ અને આમ આદમી બે નીકળી પડી છે. તો એમ કઈ પ્રજા ગુજરાતની પ્રજા શાણી છે. તમે જીગરભાઈ એક ગરબાનું પંક્તિ સાંભળી હશે કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીતર મારી પાવલી પાછી દે. હવે જો માતાજી પાસેથી પણ પાવલી પાછી લઈ શકતા હોય એ ગુજરાતીઓ વગર એકેય રાહતના પડીકા ફેંકે તમને મત આપી દે ખરા? એટલે વાત ઈ છે, ગુજરાતી તો બિલકુલ દૂરંદેશી ભર્યો પ્રદેશ છે અને અહીંની શાણી પ્રજા બધાને સમજે છે કે તમે ખાલી ઠાલા વચનો અને અત્યારની ભાજપ સરકારને ગાળું દો એનાથી અમારું કાંઈ દળદળ ફીટે નહીં. તમારામાં કરુણાની ક્યાંક સરવાણી થાવી તો જોઈએ ને. હવે ₹1 તમે દાન ન કરો કે રાહતની વાત ન કરો, હાલાકી કોંગ્રેસ હોય કે આમ આદમી, એની ફરજ આમ નથી બનતી કારણ કે એની સરકાર અહીંયા ભલે નથી, પણ ભાઈ કચ્છમાં ભૂકંપ થયો હોય ત્યારે સીમાડા ન નડે, સહાય કરવાના. દુનિયાભરમાંથી સહાય થતી, તો અહીંયા અત્યારે ભૂકંપ જેવી સ્થિતિ છે. આપની જાણ કરતા જીગરભાઈ, તમે જુઓ 5 તાલુકા મેં કીધું કે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને ભાવનગર, આ 5 જે સાગર કાંઠાના જિલ્લા છે એની તો તબાહ મચી ગઈ છે. એકેયની પાસે ખાવા ખીચડી ન વધે એટલી હદે એનો પાક તણાઈ ગયો છે. તો એ ભૂકંપની માસી